आदरणीय निरंजन भाई और सभी साहित्य प्रेमी साथियों, आज की शाम बहुत ही खुशनुमा शाम है। वो इसलिए क्योंकि साहित्य अकादमी ने मीट द ऑथर कार्यक्रम की जब शुरुआत की तो हमारा इरादा था कि सबसे पहले निरंजन भाई के कार्यक्रम से ही शुरुआत करें। ये बात है सन 1989 की, और उसके बाद भी हम 2-3 बार प्रयास करते रहे, लेकिन किन्हीं वजह से संभव नहीं हो सका। लेकिन हमने उनका पीछा नहीं छोड़ा और आज वे हमारी पकड़ में आ गए हैं। इसलिए मुझे और भी खुशी हो रही है कि उन्हें सुनने का और आप सब लोगों के साथ उन्हें सुनने का अवसर हमें प्राप्त हो रहा है। और दूसरी खुशी की बात उसमें यह भी है कि अभी वे गुजरात साहित्य परिषद के अध्यक्ष भी चुन लिए गए हैं, तो सुनने में सुहागा हो गया है। हमारे लिए तो दूध में शक्कर का काम हो गया है। तो आप सब लोगों की ओर से मैं निरंजन भाई का और साहित्य अकादमी तथा गुजरात साहित्य परिषद की ओर से आप सब लोगों का हृदय से आभारी हूं और आप सब लोगों का स्वागत करता हूं। इस कार्यक्रम को सफल बनाने के लिए हंसते पर हंसते कई लोगों का सहयोग हमें प्राप्त हुआ है। किसी न किसी रूप में मैं उन सब लोगों के नाम का उल्लेख यहाँ करना नहीं चाहूँगा, क्योंकि जिस किसी के नाम का उल्लेख रह जाएगा वो बुरा मान जाएंगे। लेकिन कई लोगों का, जिसमें साहित्य परिषद के साथी भी, हमारे कर्मचारी साथी भी उसमें उनका भी सहयोग है, तो उन सभी लोगों का मैं शुक्रगुजार हूँ। और विशेष रूप से भोला भाई का, क्योंकि गुजराती सलाहकार मंडल साहित्य अकादमी के उसके वो निमंत्रक हैं, मुख्य सलाहकार हैं। और मुझे लगता है कि ये मीट द ऑथर कार्यक्रम के लिए अहमदाबाद में भोला भाई के कार्यकाल का यह आखिरी कार्यक्रम होगा। उसके बाद पोरबंदर में एक सेमिनार हम कर रहे हैं देशीवाद पर। लेकिन अहमदाबाद में मुझे लगता है कि अकादमी और साहित्य परिषद की ओर से भोला भाई के कार्यकाल का यह आखिरी कार्यक्रम है। कार्यक्रम तो चलते रहेंगे, इसलिए विशेष रूप से मैं भोला भाई का भी नाम का उल्लेख करना चाहूँगा। तो फिर एक बार आप सब लोगों का हार्दिक स्वागत करते हुए मैं आप सब लोगों के प्रेम के प्रतीक के रूप में एक छोटा सा पुष्प निरंजन भाई को देना चाहूँगा। और उसके बाद आदरणीय निरंजन भाई, गुजराती साहित्य परिषदना प्रमुख विनोद भाई, साहित्य अकादमी दिल्ली एना प्रादेशिक मंत्री प्रकाश भातंबरेकर, साहित्य परिषदना मंत्री प्रकाशभाई અને અહીં ઉપસ્થિત સૌ વડીલો અને મિત્રો, આપણે માટે આ બહુ આનંદનો પ્રસંગ છે। ભગત સાહેબને આમ તો આપણે બહુ સાંભળીએ છીએ, અનૌપચારિક રીતે એ બોલતા જ હોય છે। એ નાના ગ્રુપમાં બોલતા હોય છે, પરિસંવાદોમાં નાના બોલતા હોય છે, પણ જાહેરમાં એ બોલવા બહુ જલ્દી તૈયાર નથી થતા। અને પ્રકાશભાઈએ જેમ બતાવ્યું તેમ બહુ પહેલાં એમને વિનંતી કરેલી કે મીટ ધ ઓથર પ્રોગ્રામ એમાં વક્તવ્ય આપો। હવે મીટ ધ ઓથર પ્રોગ્રામ જે છે તે દિલ્હીની સાહિત્ય અકાદમી અખિલ રાષ્ટ્રીય સ્તરે આયોજિત કરે છે। અને ઘણા મોટા બધા કાર્યક્રમો એ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર દિલ્હીમાં આયોજિત થાય છે, જેમાં દેશના કોઈ પણ ખૂણાના સાહિત્યકાર હોય તો ત્યાં આગળ એ પોતાને વિશે વાત કરે છે। પણ ઘણી વખત એવો અનુભવ થાય છે કે આવા સ્થળે બહુ જ ઓછા માણસો ઉપસ્થિત રહે છે, કારણ કે જેમને સાંભળવું હોય તો જેની સાથે આખી એની એક નિસ્બત હોય એ તો પોતાના પ્રદેશમાં જ વધારે મળે। એટલે અહીં ગુજરાતમાં આ કાર્યક્રમ યોજાય એવો અમારો આગ્રહ હતો। આ ગુજરાતમાં યોજાયો છે, છતાં એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે મીટ ધ ઓથરનો કાર્યક્રમ। અને જે સર્જકો પોતાની ભાષામાં લખવા છતાં સ્તરે ઉત્તમ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર છે એને સંબંધે આ કાર્યક્રમ દર વર્ષે એકાદ સાહિત્યકાર નિમિત્તે થાય છે। આપણે ગયે વર્ષે આ કાર્યક્રમ લાભશંકરભાઈને સાંભળ્યા હતા। એ પહેલાં
રાજેન્દ્રભાઈ શાહનો કાર્યક્રમ મુંબઈમાં રાખવામાં આવ્યો હતો. એ પહેલાં મનુભાઈ પંચોલીનો કાર્યક્રમ આપણે અહીં રાખ્યો હતો. એ પહેલાં સુરેશ દલાલ, હરીન્દ્ર દવે અને ગુલાબદાસ બ્રોકરના કાર્યક્રમો મુંબઈમાં થયા હતા. એટલે ભગત સાહેબે આ મીટ ધ ઓથર, આપણે લેખકને મળીએ એ માટે કૃતિ આપી, એટલે આનંદ થયો છે. એટલે એ એમને આપણી વાત આપણી સામે કરે, આપણે એમને સાંભળીએ અને પછી આપણે પ્રશ્નો પૂછવાના છે. અને પ્રશ્નો બે ઝીઝક, જે કંઈ પૂછવા હોય તે પૂછો. એટલે પ્રશ્નો પૂછીશું તો એ ખુલશે. એટલે તમે મનમાં પ્રશ્ન ગોઠવી રાખજો કે આપણે કેવો પ્રશ્ન પૂછવો છે. માત્ર પર્સનલ લાઈફનો ન પૂછો, પણ પર્સનલ લાઈફ જો પોએટ્રી સાથે આવતી હોય તો જરૂર પૂછી શકાય. એટલે આ પ્રશ્નો આપણે પૂછીશું તો મજા આવશે. આમાં ઇન્વોલ્વમેન્ટ આપણા બધાનું છે. એટલે આપણે જેટલા ઇન્વોલ્વ થઈશું એટલા કવિના શબ્દો બહાર આવશે. આટલા કેટલાક શબ્દો સાથે હું ભગત સાહેબને પોતાનું વક્તવ્ય રજૂ કરવા માટે વિનંતી. મિત્રો અને મુરબીઓ, એક સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે કે જે શિષ્ય ગુરુની પડખે બેસે તે બીજા જન્મમાં ગરદત તરીકે જન્મ લે છે. જોકે મારા માટે ભયનું કારણ નથી, કારણ કે એક જન્મ વારંવાર આવતો નથી. ભગત સાહેબ આ રીતે આપણે મેળવી શકાય એ બહુ મોટી વાત છે. કારણ કે જ્યાં એમને પ્રવચન કરવાનું ન હોય ત્યાં જ તે કરતા હોય છે, અને કરવાનું હોય ત્યાં ભાગી જતા હોય છે. એમનો વિદ્યાર્થી હું હતો, એમના દુર્ભાગ્યે, અને અમે ખૂબ ખીજવેલા એમને. અમારે કંઈ જાણવું હોય એમની પાસેથી તો સીધું પૂછવા જઈએ કે પહેલા દાડે જ ક્લાસમાં આ છોકરા ઊભા જઈને બૂમ પાડે, સાહેબ તમારું નામ કહો, નામ કહો. આ કહે એમ નહીં, એક પછી એક પૂછો. એક ભાઈએ ઊભો થયો અને કહ્યું, સાહેબ આપનું નામ? આ પોલીસ છો? તમે કે પોલીસ છો? કેમ નામ પૂછો છો? એટલે નામ પણ તમને એમને એમ તો કહે નહીં. એ પ્રકૃતિના ભગત સાહેબ છે. એકવાર અમારે મારો મિત્ર વિનોદ જાની, પ્રીત પાનેતર ફેમ, તો એણે એ ટાગોર વિશે બોલવાનું હતું. તો ટાગોર વિશે બોલવું એટલે લાઇબ્રેરી ફેરી વાળો કંઈ મળ્યું નહીં ખાસ એને બોલવા જેવું. પછી ભગત સાહેબ પાસે અમે ગયા, પણ જો અમે એમને સીધું પૂછીએ તો કહે નહીં. એટલે વિનોદે શરૂ કર્યું, સાહેબ તમે ટાગોર વિશે કહો તો પણ એ દાઢી સિવાય કંઈ સારું હતું જ નહીં. એટલે ભગત સાહેબ ખીજાય, વોટ ડુ મીન? 2 કલાક ટાગોર વિશે સરસ બોલ્યા, પેલાનું કામ થઈ ગયું. એટલે અમારે કામ કરાવવું તો જરા ઊંધી રીતે સાહેબ પાસે જવું પડે, સીધી રીતે વાત કરે નહીં. અમારે પ્રમુખ તરીકે એમને લાવવા હતા, તો પહેલાં તો વંદન કર્યા, એટલે પુરવાર કર્યું કે હું તમારો શિષ્ય છું. પછી કહ્યું, સાહેબ 51 લાખ તો આવ્યા છે, પણ 52 લાખ તમે છો, તો તમે આવો તો સાહેબ કંઈક કામ થશે પરિષદનું. ઘણા વર્ષોથી લોકો પ્રયત્ન કરતા હતા, એ નમતું આપતા નહોતા. અને ભગત સાહેબ એ રીતે પણ મળ્યા છે. અને આજે પણ આપણે એક નસીબદાર છીએ કે આવું સરસ વક્તવ્ય આપણને ભગત સાહેબ પાસેથી મળશે. થેન્ક યુ વેરી મચ. મિની પ્રાદેશિક શાખાના મંત્રી શ્રી પ્રકાશ આતંબરેકર, વિનોદભાઈ, ભોળાભાઈ, પ્રકાશભાઈ, મુરબ્બીઓ, મિત્રો, સન્નારીઓ અને સજ્જનો. વિનોદભાઈ, ભોળાભાઈ, પ્રકાશભાઈ, મુરબ્બીઓ, મિત્રો, સન્નારીઓ અને સજ્જનો. લેખક સાથે મિલન. લેખક તો લખે ત્યાં લગી લેખ. હાથમાં કલમ હોય ને કાગળ પર લખે તેટલી ક્ષણોએ લેખક. પછી કલમ મૂકે હાથમાંથી એટલે લેખક મટી જાય. અને જો ફરી કલમ હાથમાં ન ચાલે તો એ કાયમનો લેખક મટી જાય. એટલે અત્યારે જે તમારી સામે ઊભો છે તે લેખક નથી, એ સામાજિક છે. સંસ્કૃત સૌંદર્ય શાસ્ત્રમાં બહુ સુંદર
શબ્દો અને વિચારો છે. આને માટે કે લેખકની જે સર્જક શક્તિ છે, પ્રતિભા કહે છે, એટલે કૃતિ કરનારી કારયિત્રી પ્રતિભા, એ જ્યારે પ્રવૃત્ત થાય છે ત્યારે એ પ્રતિભા લોકોત્તર હોય છે, અલૌકિક હોય છે. કારણ કે એ નિયતિકૃત નિયમ રહિતા છે. એટલે કે આ સંસારના જે નિયમો છે, નિયતિના, આ જગતના, એથી એ રહિત છે. એમનું કશું જ ચાલતું નથી સર્જનની સૃષ્ટિમાં. કારણ કે સર્જકનું પણ કશું ચાલતું નથી, ઉપજતું નથી. કારણ કે ત્યારે એની સંબિત એ અવિજ્ઞા સંબિત હોય છે. એનું જે જ્ઞાન હોય છે તે બધું ઓગળી જાય છે, અદ્રશ્ય થઈ જાય છે. એનું દુનિયાદારીનું જ્ઞાન, બાહ્ય જગતનું, સંસારનું, જગતનું જ્ઞાન, એને વિગલિત વેદ્યાંતર કહે છે. અને અપરતંત્ર છે આ પ્રતિભા, એ સ્વતંત્ર સ્વાયત્ત છે. આ જ્યારે પ્રતિભા પ્રવૃત્ત હોય ત્યારે જ લેખક તે લેખક છે. હોય ત્યારે જ લેખક તે લેખક છે. પછી તે માણસો જેવો માણસ છે, એટલે સામાજિક છે. એટલે આ લેખક સાથે મિલન એ તો જ્યારે આ ઊભો છે જે તમારી સામે, એના લખાણો તમે વાંચો ત્યારે એ લેખક સાથે મિલન થાય. કારણ કે એના લખાણમાં જ વસતો હોય છે, એની બહાર વસતો નથી હોતો. એટલે તો લેખકોના ઓટોગ્રાફ લેવાના હોય જ નહીં, એના ફોટોગ્રાફ પાડવાના હોય જ નહીં. કારણ કે એનું લખાણ એ જ એનો ઓટોગ્રાફ છે, એનું લખાણ એ જ એનો સર્વસ્વ એના લખાણમાં છે. એટલે એનો જેટલો મહિમા કરીએ એટલો ઓછો છે. તો પછી આવા કાર્યક્રમો યોજવાનું કોઈ કારણ ખરું? મારે માટે તો આ કાર્યક્રમ એ વાચક સાથેનું મિલન છે, એટલે તમારી સાથેનું, તમારું જે હોય તે. પણ મારું તમારી સાથેનું મિલન છે, મારું તમારી સાથેનું મિલન છે. પણ વાચક પણ જ્યારે વાંચતો હોય છે ત્યારે વાચક હોય છે. એ પછીની ક્ષણથી એ સામાજિક હોય છે. કારણ કે જ્યારે કૃતિ, લખાણ એની સન્મુખ હોય છે, પ્રત્યક્ષ હોય છે, એ સાક્ષાત હોય છે, એની અક્ષી, કારણ કે એની પણ એક પ્રતિભા છે, ભાવયિત્રી પ્રતિભા કહેવાય છે. તો એ ત્યારે જ વાચક હોય છે, પછી તો એ સામાજિક હોય છે. એટલે અત્યારે નથી તમે વાચક, નથી હું લેખક, અને છતાં આપણું મિલન થયું છે. એનું કારણ એ છે કે લખ્યા વાંચ્યા પછી, લખાણ વાંચન કર્યા પછી, લેખક વાંચન કર્યા પછી, લેખક અને વાચક બંનેને એ પોતાના લખવા વાંચવાના અનુભવ વિશે વાતો કરવી બહુ જ ગમે છે. નાના લાગે તો ગમશે, કરવી ન ગમે કોને રસની કે રસિકાની વાતડી. રસની વાતો કોને કરવી ગમતી નથી. તો આ જે વાતો હોય છે એને બહુ મોટું નામ આપવામાં આવ્યું છે, વિવેચન. એમાં વાદ હોય, વિવાદ હોય, સંવાદ હોય, આવો વાર્તાલાપ હોય, આ બધું વિવેચન છે. અને એ ગમતું હોવાથી મને ને તમને આવા કાર્યક્રમો યોજાય છે. એટલે હવે આટલી ભૂમિકા સાથે મારા વિશે મારે વાત કરવી એ સહેજ બહુ વસમું કામ છે મારા માટે, કોઈને પણ માટે હોય અથવા હોવું જોઈએ. હવે હું જે લેખક છું તે ગ્રંથિક લેખક છું. એ ભોળાભાઈએ કહ્યું, એક ગ્રંથનો લેખક છું, ગ્રંથિક. તેનું નામ છે છંદોલય. હવે એમાં મુખ્ય છંદ છે. છંદનો અર્થ થાય છે મુક્તિ. પણ છે કે છંદ એટલે બંધન. નાના લાલે તો પિંગળો ઋષિના ઝાંઝરિયા કહ્યું, બેડીઓ કહી, શૃંખલાઓ કહી, અને એમના રસ્તે ચાલ્યા. જોકે ઉત્તમ કામ છે એમનું છંદોમાં. તો છંદનો અર્થ થાય છે મુક્તિ, આનંદ, મન મોજ. એને છંદ લાગ્યો છે, આપણે કહીએ છીએ ને લત લાગી છે. એક પ્રકારની લત છે, એક પ્રકારનો નશો છે, ઘેન છે છંદ. જેમ બાળકને તમે
હાલરડું ગાઓ અને નિદ્રાધીન થઈ જાય, નિદ્રાધીન થઈ જાય. એલિયટે પણ આ જ કહ્યું છે કે કવિ છે, રિચર્ડ્સે પણ કહ્યું છે કે આ છંદ દ્વારા જે પેલો ભાવક છે એમાં જે બધા કષાયો છે, એના બંધનો, એનો અહમ, જે વિઘ્નો છે બધા, એનાથી દૂર થાય છે. એક મેસ્મેરિઝમ છે, એક હિપ્નોટિઝમ છે છંદમાં. હિપ્નોટિક ઇફેક્ટ હોય છે, મેસ્મેરિક ઇફેક્ટ હોય છે. અને જો એ વિકૃત થાય તો આપણે શું કહીએ છીએ? કુછંદે ચડ્યો છે, સ્વચ્છંદે ચડ્યો છે. પણ ટૂંકમાં છંદ છે એ આનંદ છે, એ કોઈ નાની સૂની વસ્તુ નથી. જે ઋષિઓએ છંદો યોજ્યા છે, જેનું સર્જન કર્યું છે, પાઠક સાહેબ તો કહે છે કે આ એક મોટો ચમત્કાર છે. બહુ સુંદર એમને વાત કરી છે કે છંદનું લક્ષણ એ છે કે એમાં આવર્તનો હોય. જેમ કે ઝૂલણા હોય તો ગા લગા ગા લગા ગા લગા ગા લગા 7 માત્રાના એકમનું આવર્તન હોય. ગા લગા ગા લગા ગા લગા ગા લગા 7 માત્રાના એકમનું આવર્તન હોય તો છંદ થાય. આ માત્રા મેળ છંદ છે. તો આવર્તન એનો પ્રાણ છે, એનું લક્ષણ છે આવર્તન. હવે અક્ષરમેળ છંદો જે આપણને વારસામાં મળ્યા છે ને, ભારતમાં માત્ર ગુજરાતી જેવી જૂજ ભાષાઓમાં જ આટલું ઉત્તમ. તમે બાલાશંકર જુઓ, કાંત જુઓ, નાનાલાલ જુઓ, બળવંતરાય જુઓ, કલાપી જુઓ, સુંદર ઉમાશંકર જુઓ, જે છંદોમાં કામ થયું છે, અદ્ભુત કામ થયું છે. હું ઈચ્છું કે ભારતની બીજી ભાષામાં આવું થયું હોય. પણ પાઠક સાહેબ કહે છે કે દાખલા તરીકે ઉદાહરણથી હું કહું, છંદ છે ગા 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 લ લ લ લ ગા ગા લ ગા ગા લ ગા ગા. આ પંક્તિ છંદ પૂરો થયો, એમાં આવર્તન જ નથી. ગા 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 લ લ લ લ ગા ગા લ ગા ગા લ ગા ગા, આવર્તન છે જ નહીં. અને છતાં તમને સંપૂર્ણ પરમ સંતોષ થાય છે છંદનો. તો આ કેવી રીતે ઋષિને સૂઝ્યું હશે? એટલે પાઠક સાહેબ કહે છે કે આ મારે માટે એક મોટો ચમત્કાર છે. આવો આપણો અદ્ભુત વારસો છે છંદોનો. એમ કંઈ સહેલાઈથી છોડાય નહીં. એની પછી થોડીક વાત કરીશ. તો જેમ નદી હોય છે એને 2 તટ હોય છે, તો એ બંધન નથી તટે, એ તો એના વ્યક્તિત્વનું, એના સ્વરૂપનું અનિવાર્ય અંગ છે. એ જો 2 તટની સીમામાં વહે તો જ એને નામ ને રૂપ નદીનું મળે છે, નહીં તો એ જલ કહેવાય, વિખરાયું. આ છંદ છે એ કોઈ બંધન નથી, એ મુક્તિ છે. સહેજ હું પછી આવીશ, મને શીર્ષક કેવી રીતે સૂઝ્યું સંગ્રહનું. હવે જે લય છે એ તો અક્ષરમેળ છંદની જેમ પરમ ચમત્કાર છે. બહુ મથ્યા છે વિવેચકો. આઈએ રિચર્ડ્સે પણ બહુ કામ કર્યું છે પશ્ચિમમાં કે આ લયનો ઉદ્ભવ. આઈએ રિચર્ડ્સે પણ બહુ કામ કર્યું છે પશ્ચિમમાં કે આ લયનો ઉદ્ભવ ક્યાંથી થાય છે. તો એનું કોઈ બૌદ્ધિક તાર્કિક નિરાકરણ, તેનો ખુલાસો નથી. એટલે એમ કહેવાય છે કે એક પ્રાઇમલ વસ્તુ છે, અસ્તિત્વના અંતઃસ્થલની આ વસ્તુ છે. આ એ લોહીમાં લય હોય છે, એના અસ્તિત્વના અંતઃસ્થલમાં હોય છે. આ રહસ્ય વસ્તુ છે. અને છંદ તો ગણિત છે. ગા 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 લ લ લ લ ગા ગા લ ગા ગા લ ગા ગા, એ તો લઘુ ગુરુ, એના જે અક્ષરોના જે ગુણ છે, દીર્ઘ અને રસ્વ, એનું ગણિત છે. આ તો યાદિક વસ્તુ છે. જેનો આત્મા છે, આ તો દેહ છે, પણ જેનો આત્મા છે એનો લય છે. એટલે બાલાશંકરનો શિખરીણી એ મણિશંકરનો શિખરીણી નથી, ને નાનાલાલનો શિખરીણી એ બાલાશંકરનો નથી, ને ઉમાશંકરનો શિખરીણી એ નાનાલાલનો નથી. અરે એક જ કવિના 2 શિખરીણી એ શિખરીણી નથી, એકના એક નથી. એનું કારણ લય છે. એટલે લય, ઉમાશંકરે કહ્યું છે, હું કવિનો જેટલો વિશ્વાસ ન કરું એટલો એના કાવ્યના લયનો કરું, કારણ કે લય કદી જુઠ્ઠું બોલે નહીં. કોઈ પણ કવિવાન એનો લય છે. પછી તમે ગદ્યમાં લખો કે પદ્યમાં લખો, પણ જો લય ના હોય તો એ એકડા વિનાના હજારો મીડા છે. હજારો ચડાવો ને પછી એ મીડું જ રહે. આવો લયનો મહિમા છે કવિતામાં. એટલે કવિતા વિશે વિવેચન થાય, વ્યાખ્યાનો થાય, આવા કાર્યક્રમો આવા કાર્યક્રમો થાય. આ બધું થવું જ જોઈએ, પણ મૂળ એનું પઠન થવું જોઈએ. અને તે માધ્યમિક શાળામાં થવું જોઈએ. હું એની થોડી વાત કરીશ મારા અંગત જીવનની.
ગુજરાતભરની અંદર આનું કંઈક પરિષદે કરવું જોઈએ. પ્રકાશભાઈ, ભોળાભાઈ, વિનોદભાઈ, આ પઠન થવું જોઈએ કવિતા ગુજરાતભરમાં. સુંદર શિક્ષકોનું આ કામ છે. મારું મોટામાં મોટું સદભાગ્ય હતું, સૌથી પ્રથમ સદભાગ્ય કે મને એવા શિક્ષક પ્રાપ્ત થયા, જેની વાત કરીશ થોડી વાર પછી. તો આટલો લયનો મહિમા છે. હવે મુખ્ય વાત જે ભોળાભાઈ કહેતી તે હું પકડું. અક્ષરમેળ છંદો યોજ્યા, પણ ઉમાશંકરે ક્યાંક લખ્યું છે કે ગુજરાતી કવિતાનું ભવિષ્ય માત્રામેળ છંદોમાં છે. એમની વાત 100% સાચી છે. કારણ કે આ સંસ્કૃત ભાષા અને ગુજરાતી ભાષા એ બે ભિન્ન ભાષાઓ છે. અને ગુજરાતી ભાષા એ બે ભિન્ન ભાષાઓ છે. ગુજરાતી ભાષા એ સંસ્કૃત ભાષા નથી. એ સંસ્કૃતની જેમ બોલાતી પણ નથી. એની ઉચ્ચારણ પદ્ધતિ પણ પોતાની આગવી છે. આપણે પ્લુત કરીએ છીએ, સતત નથી બોલતા, સતત બોલીએ છીએ. હવે સંસ્કૃતમાં તો લઘુ ગુરુની છૂટ લેવાય જ નહીં. ગુરુને સ્થાને ગુરુ ઉચ્ચાર જ કરવો પડે, લઘુને સ્થાને લઘુ જ કરવો પડે, અને એની પ્લુતિ ન થાય, એનું પ્રલંબન ન થાય, કશું જ ના થાય. તો સ્વાભાવિક જે ઉચ્ચાર છે એ માત્રામેળ છંદોમાં, કારણ કે માત્રામેળ છંદો એ ગુજરાતી છંદો છે. ગુજરાતની ભૂમિમાંથી એ ઉદ્ભવસીનો ક્યાંથી આવ્યો? હજી ઉમાશંકર અને શાસ્ત્રીજી બે જણા મથ્યા કરતા હતા કે આ ઝૂલણા છંદ ક્યાંથી આવ્યો ગુજરાતીમાં. શું નરસિંહે કામ કર્યું છે ઝૂલણામાં. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાસે, ચિત્ત વિલાસ ચૈતન્ય તદ્રૂપ છે, બ્રહ્મ લટક. શું 37 માત્રાનો જે પ્રલંબ દીર્ઘ એક છંદ, અને એમાં બ્રહ્મને એમણે ઝીલ્યો છે અને ઝુલાવ્યો છે. આવું અદભુત કામ ઝૂલણા છંદે કર્યું છે. તો આ જે છંદો છે આપણા, તે એકમોના આવર્તનો છે. એમાં પંક્તિ લાંબી ટૂંકી રચી શકાય છે, ઉચ્ચારણ સ્વાભાવિક કરી શકાય છે, કારણ કે ગુજરાતી છે. એમાં ગુજરાતીત્વ છે, તો એ પરંપરિત કરી શકાય. જેમ કે ગા ગા લગા ગા, ગા ગા લગા ગા, એક પંક્તિ 4 આવર્તનોની કરી શકાય, જે સંસ્કૃતમાં શક્ય જ નહીં. અભ્યાસ તો કરી શકાય છંદને, પણ બહુ ઝાઝી છૂટ તમે ન લઈ શકો. જ્યારે અહીં તો તમારા ભાવ પ્રમાણે, તમારા વિચાર પ્રમાણે પંક્તિનું માપ તમે નિશ્ચિત કરી શકો છો, અને પરંપરિત કહેવાય છે. પરંપરિત છંદ કહેવાય, એટલે એને લગભગ ફ્રી વર્સ કહેવાય. પરંપરિત છંદ કહેવાય એટલે એને લગભગ ફ્રી વર્સ કહેવાય. વર્ષ ને ફ્રી વર્ષમાં ભેદ એટલો છે કે વર્ષ એટલે નિશ્ચિત કદ હોય, પંક્તિનું માપ, લંબાઈ નિશ્ચિત હોય. આયમ્બિક પેન્ટામીટર એટલે પાયમ્બિક પેન્ટામીટર, ટટમ 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 ટટમ, પ્રત્યેક પંક્તિમાં આ જ લંબાઈ હોય. એ કહેવાય કે જુદી જુદી લંબાઈની પંક્તિઓનું મિશ્રણ કરો ત્યારે ફ્રી વર્સ થાય. તો આ પરંપરિત જે છંદ છે આપણા, તે એ ફ્રી વર્સ છે. અને એમાં એટલી બધી સગવડ છે, એટલું સ્વાભાવિક તમારા ભાવ અને તમારા વિચારોને અભિવ્યક્ત કરવા માટે એટલી મોટી સ્વાભાવિક એક સગવડ છે એમાં. એટલે રહેલો આરંભથી છે કે આ ગુજરાતી કવિતાના છંદોને પરંપરિત કેમ કરવા, એમાં મુખ્ય કામ થયું છે. એટલે આ ભૂમિકા રૂપે આટલું કહું છું. અને છંદનું બંધન લાગ્યું ત્યારે નાનાલાલે તો અદ્ભુત કામ કર્યું છંદોમાં. પછી એમણે કંઈક એમની સર્જકતા ઉભરાતી હતી છંદોમાં. પછી એમણે કંઈક એમની સર્જકતા ઉભરાતી હતી, એ છંદની સીમાઓમાં સમાય એમ ન હતી. એટલે એમણે પદ્યનો ત્યાગ કર્યો અને એનું નામકરણ કર્યું અપદ્ય ગદ્ય, જે સાચું નથી. કારણ કે અપદ્ય તો છે જ, પણ ગદ્ય નથી. એટલે અપદ્ય ગદ્ય ન કહેવાય. એ ચર્ચામાં હું અત્યારે જતો નથી. પછી આપણે એક નવું નામ પાડ્યું અછાંદસ. એ તો નકારાત્મક છે, કોઈ વ્યાખ્યા નકારાત્મક હોય જ નહીં. આમાં છંદ નથી, એટલે બાજુ સ્મરણ તો છંદનું જ કરો છો. એ ગદ્ય છે. ક્યાં પદ્ય હોય ક્યાં ગદ્ય હોય, ત્રીજી કોઈ વસ્તુ છે જ નહીં અસ્તિત્વ. જે પદ્ય નથી તે ગદ્ય છે. અને ભેદ આટલો છે કે લયના આવર્તનો થાય તો એ પદ્ય થાય, અને ન થાય તો એ ગદ્ય થાય. હું બોલું છું તે ગદ્ય છે. એમાં કોઈ નિશ્ચિત એકમ નથી. જેમ કે ગા લગા ગા લગા ગા લગા ગા લગા, એ નિશ્ચિત એકમ છે ગા લગા. એના આવર્તનો કરો એટલે પદ્ય થયું. જો હું ન કરું આવર્તનો આવા નિયમિત, એનું નિયમન ન કરું તો એ ગદ્ય થાય. કરું આવર્તનો આવા નિયમિત, એનું નિયમન ન કરું તો એ ગદ્ય થાય. ત્રીજી કોઈ વસ્તુ છે જ નહીં. તૃતીયમ વસ્તુ નથી, ઇદમ તૃતીયમ. એ ઇદમ તૃતીયમ છે પછી ત્રીજું તે. તો આવા બે સુંદર શબ્દો છે આપણી પાસે
પદ્ય ને ગદ્ય, પછી આ અગદ્ય અને અછાંદસ ને આની કોઈ જરૂર નથી ને છતાં આપણે કર્યું છે. એ અત્યારે હું અત્યારે ગદ્ય અને પદ્ય બે સુંદર શબ્દો છે અને એટલા માટે આ કરવું પડે છે આપણે, કારણ કે બધું જ 3000 વર્ષથી કવિતા લખાય છે. વાલ્મીકી એ જગતના પ્રથમ કવિ છે, તો વાલ્મીકીથી લખાય છે. 2000 વર્ષ તો આપણી આ ઈશુની 2000 વર્ષ તો આપણી આ ઈશુની 20 શતાબ્દીઓ અને આગળ લખાયું લગભગ 8મી પૂર્વે, ઈસવીસન પૂર્વે 8મી સદીમાં રામાયણ લખાયું એમ લાગે છે. તો 3000 વર્ષથી કવિતા લખાય છે. મોટાભાગની કવિતા પદ્યમાં લખાતી હતી, એટલે સમીકરણ કે પદ્ય એટલે કવિતા. પછી રાતી દોડી કાળી ગાય એમ કરો તો પદ્ય એટલે કવિતા. આવો એક સમય હતો દલપતરામના યુગમાં. શનિ રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, પંચાલ પણ પદ્યમાં હોય એટલે એ કવિતા કહેવાય. એટલે પછી નર્મદને કહેવું પડ્યું કે રાગડો એ કવિતા નથી ને આ એ કવિતા નથી, એમ કરવું પડ્યું. કારણ કે પદ્ય એટલે કવિતા. એક એવી સંસ્કૃતિમાં છે, એક એવા જગતમાં છીએ કે જેમાં અનિવાર્યપણે કેટલીક કવિતા ગદ્યમાં રચવાની થાય છે. ફ્રાન્સમાં તો અત્યારે 150 વર્ષથી ગદ્યમાં કવિતા લખાય છે અને મોટા કવિઓ થયા છે. બોદલેરથી શરૂ કરીને જે થયા છે, પતિ પોએમા પ્રોઝ, પોએમ્સ ઇન પ્રોઝ, એના મોટી પરંપરા છે એની તો, અને એનો આખો ઇતિહાસ છે. કારણ કે એ સંસ્કૃતિ એમને ત્યાં 1850ની આસપાસ આવી હતી, જેને કારણે આ અનિવાર્ય થયું. આધુનિક કવિતાનું એક લક્ષણ આ છે કે પરિહાર કરવો પદ્ય. આધુનિક કવિતાનું એક લક્ષણ આ છે કે પરિહાર કરવો પદ્યનો. એના કારણો છે. એ કોઈ તુક્કો આવ્યો કવિને ને કે એનું છટકી ગયું ને એને કંઈક ગાણપણને ઘેલું લાગ્યું માટે નથી કરતો. એની આંતરિક જરૂરિયાત છે, એની સર્જકતાની. કારણ કે જે જગતમાં જીવે છે, જે પ્રેક્ષીમાં આવા પરિવર્તનો આમૂલ થયા હોય છે. તો આ પારંપરિક છંદો, એના જે મેં પ્રયોગો કર્યા છે એનું પઠન કરવાનો છું. તો આટલી ભૂમિકા આ છંદ અને લય વિશે. 1941માં રવીન્દ્રનાથનું અવસાન થયું. 1941માં રવીન્દ્રનાથનું અવસાન થયું. એમના મૃત્યુમાંથી મારો લેખક તરીકે જન્મ થયો છે. એ ઘટનાને કારણે મેં અંગ્રેજી ગીતાંજલિનું વાંચન કર્યું. હું શાળામાં હતો, બીજું કંઈ શક્ય નહોતું. અને એનો પ્રભાવ એટલો મારા પર કે મેં અંગ્રેજીમાં 100 કાવ્યો રચ્યા. કારણ કે ગીતાંજલિમાં 100 કાવ્યો હતા. એટલે મને થયું કે આ અંગ્રેજી કેવું હશે, કવિતા કેવી હશે. એટલે હું મારા અંગ્રેજી ભાઈ શુક્લ પાસે મેં કહ્યું, સાહેબ 100 કાવ્યો કર્યા છે અંગ્રેજીમાં, એ વાંચો, મને કહો. એટલે વાંચીને મને થોડાક દિવસ પછી મારી નોટબુક પાછી આપી. એ કે તારું અંગ્રેજી સાચું છે પણ તારું કાવ્ય સાચું છે કે નહીં એવું મને ના સમજાય. એટલે મને થયું મારે શું કરવું, આ કાવ્ય સાચું. એટલે મને થયું મારે શું કરવું, આ કાવ્ય સાચું છે કે નહીં કોની પાસે જાણવું. એટલે MJ લાઇબ્રેરીમાં ગયો, પછી એના રીડિંગ રૂમમાં ગયો અને જેના ઉજળા દૂધ જેવા કાગળો હતા એવું એક સાહિત્યિક અંગ્રેજી સામયિક શોધી કાઢ્યું, બેંગ્લોરનું ત્રિવેણી. અને મેં 5 કાવ્યો એના તંત્રી કે ટાગોરના કાવ્ય સંગ્રહમાં તમે શોધો નહીં કવિતા. મને પકડી પાડ્યો. તમે તમારી આસપાસના જગતમાં અથવા તમારા હૃદયમાં શોધો એને. તમારા 5 કાવ્યોમાંથી પ્રોત્સાહન રૂપે એક કાવ્ય હું પ્રસિદ્ધ કરું છું, પણ તમને અભિનંદન સિદ્ધ કરું છું, પણ તમને અભિનંદન. એ રાવ કરીને હતા તંત્રી, હજી મારી પાસે કાગળ છે એમનો. પહેલું સર્ટિફિકેટ મને કવિતા માટે નહોતું મળ્યું, મારી માએ જે ઘૂંટાવ્યા હતા અક્ષરો એના માટે મને મળ્યું હતું. પછી થયું આ બરોબર નથી. કારણ કે મેં વાંચ્યું કે પરભાષામાં કવિતા ન થાય, બીજું બધું થાય પણ કવિતા ન થાય. કારણ કે તમે એ ભાષામાં જન્મ્યા હો તો જ તમે કવિતા રચી શકો. કારણ કે કવિતામાં ભાષાના જે અવાજો છે સૂક્ષ્મતમ, યુ મસ્ટ બી બોર્ન ટુ ધેટ લેંગ્વેજ. યુ મસ્ટ નો એવરી ન્યુએન્સ ઓફ વર્ડ્સ, એવરી શેડ ઓફ ધ મીનિંગ્સ ઓફ વર્ડ્સ યુ મસ્ટ નો.
And unless you are born to that language, it's very difficult to write poetry. You may write anything else, but poetry in a language which is free, in a language which is not your own. બહુ જગતના સાહિત્યમાં બહુ ઓછી વ્યક્તિઓને આ સદભાગ્ય સાંપડ્યું છે. કાપેતાના કિસ્સે એ ઇંગ્લેન્ડ ગયા ત્યારે એમને આલ્ફાબેટ પણ નહોતી આવડતી. બ્રિટિશ કાઉન્સિલે એથેન્સમાંથી એમને મોકલી આપ્યા એક તેજસ્વી યુવાન તરીકે સ્કોલરશીપ આપીને. ત્યારે એમની એબીસી પણ નહોતી આવડતી. કેમ્બ્રિજ ગયા, 6 મહિનામાં અંગ્રેજી કર્યું અને રોકડા 16 કાવ્યો લખ્યા છે. એમનું અમર સ્થાન છે અંગ્રેજી કવિતાના ઇતિહાસમાં. એક ગ્રીક છોકરો 6 મહિનામાં અંગ્રેજી શીખી અને અદ્ભુત કાવ્યો કર્યા છે. પણ આવા તો હજારે એક હોય, લાખોમાં એક હોય. એટલે આપણે આ બેવકૂફી કરી ચૂક્યા હતા 100 કાવ્યો કરવાની. એટલે થયું કે આ ન ચાલે. અને એમ પણ વાંચ્યું કે રવિન્દ્રનાથના કાવ્યો બંગાળીમાં તો અંગ્રેજીમાં છે એના કરતાં કંઈ અસંખ્ય ઘણા સુંદર છે, એટલા મોહક છે. એટલે બંગાળી શીખ્યો જાતે જાતે. 42ની લડત હતી. પરીક્ષામાં બેસવાનું નહોતું, બહિષ્કાર કર્યો હતો. યુનિવર્સિટીની અંગ્રેજોની પરીક્ષા હતી એટલે ગુજરાત વિદ્યાપીઠમાં ગયો. 3 ગીતાંજલિઓ સાથે રાખી, અંગ્રેજી, ગુજરાતી ને બંગાળી લિપિ શીખી લીધી જાતે. અને ગીતાંજલિ બંગાળીમાં વાંચી એટલું તો ત્યાં 10 કાવ્ય સંગ્રહો હતા, કાવ્ય ગ્રંથ રવિન્દ્રનાથ, તે 10 વાંચી ગયો. અને પછી 2 કાવ્યો બંગાળીમાં લખ્યા. બેવકૂફી નંબર 2 પરભાષામાં. આમાર પ્રાણેર બીના બાજે તોમાર સુરેર સાજે, આમાર કાલો નયન માજે તોમાર આલો રાજે. અક્ષર સારા, એ લિપિમાં પણ સારા. મોહનભાઈ બેઠા છે, પૂછો. સારા મોહનભાઈ, સારા ને અક્ષરો? મોહનભાઈ ની સારા. પણ પછી એ પણ સમજાવ્યું કે આ પણ ન ચાલે. તો એ સમયમાં અમુભાઈ પંડ્યા, ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક, પાઠક સાહેબના વિદ્યાર્થી, પુરવાલા ભણાવ્યો પાઠક સાહેબે, ભણકાર ભણાવ્યું પાઠક સાહેબે, કાંત અને બળવંતરાયને ગુજરાતમાં પ્રથમવાર પ્રગટ કરનાર પાઠક સાહેબ. પઠન તો એમનું અદ્ભુત હોય. આવા પિંગલ આચાર્ય ભારતમાં સદીઓ પછી થાય છે. બહુ ઓછા છે પાઠક સાહેબ જેવા, 2 કે 3 હશે ભારતમાં. એટલું મહાન કાર્ય એમણે કરેલું છે. ઓકે, ના બરોબર છે, હું સમજી ગયો. થેન્ક યુ. અમુભાઈ પાઠક સાહેબના વિદ્યાર્થી અને સુંદરમના સહાધ્યાયી. એ અભ્યાસક્રમ તો કરાવે વર્ગમાં, પાઠ્યપુસ્તક તો ભણાવે, પણ એ શરદ બાબુની નવલકથાઓ વાંચે, એ મુનશીને નવલકથાઓ વાંચે. અને પુરવાલા એના જે મુખ્ય કાવ્યો છે એ બધા જ એનું પઠન ક્લાસનો પ્રભાવ. અને તે સમયે બાલાશંકરના કાવ્યો, ક્લાંત કવિ ઉમાશંકરે સંપાદન કર્યું હતું. પ્રહલાદ પારેખનો વારીવાર હતો. સુંદરમ ઉમાશંકરના તો 2-3 સંગ્રહો હતા જ. આ બધાનું વાંચન પણ ચાલતું હતું. એટલે 1943માં મેં એક ગીત લખ્યું અને એક સોનેટ લખ્યું. એ ત્યારથી આરંભ થયો. અને પછી થોડાક કાવ્યો થયા એટલે 49માં છંદોલય. પછી તો મુંબઈ ગયો 46માં. રાજેન્દ્રભાઈ ત્યાં હતા, લગભગ રોજ મળવાનું થાય 8 થી 11. એ એમના કાવ્યો વાંચે, હું મારા કાવ્યો વાંચું. અંદર